ના રે ના, હું કોઈ દી ઊંચા અવાજે બોલતી જ નથી. મારો અવાજ જ આટલો ધીમો છે. ધીમો તો નહીં જ કરું મારો અવાજ, બરાબર? ભલે બધાય નંબળાતું ને ભલે આખી સોસાયટી ભેગી થઈ જતી, મને એવો કઈ ફેર નથી પડતો. પૂછવાનું હોય કઈ એમાં? હું આવીશ ને એટલે બધી રસોઈ શીખીને આવીશ ને, તમને ભાવે ને ઈ જ બનાવી આપીશ. નહીં હો, આજ તો શાક સેવ ટમેટાનું જ બનશે. ભલે તમને ન ભાવતું હોય, રોજ ને રોજ તમારી નવી નવી ફરમાઈશ હોય. મારે આ ખાવું ઓલું ખાવું, કેમ જાણું માસ્ટર શેફ માંથી એવોર્ડ લઈને આવી હોય. કેવી વાતો કરો? હું તમારા પાસે થોડી કામ કરાવું. હું બધાય કામ કરી નાખીશ, તમારે કાંઈ કરવાની જરૂર નથી. શું બધું કામ અમારે જ કરવાનું? આ આખો દી નવરા બેઠા મોબાઈલમાં જ પડ્યા હોય. એમ ન થાય કે હું કામ કરાવું બાયડીને જરાય, એટલે જરાય દયા ન આવે તમને. ચાલો આમ છાનમુના ઉભા થઈને વાસણ ઉટકો. ના ના ના, મને એવો ફરવા જવાનો કાંઈ શોખ નથી. તમે મને 3 વર્ષે એકવાર ફરવા લઈ જશો ને તોય હાલશે. 3 દી થઈ ગયા તમે મને બહાર નથી લઈ ગયા એમ. આજ સાંજે હું રાંધવાની નથી, આજ સાંજે મને પિઝા ખાવા લઈ જવાની, હું બીજું કાંઈ નથી સાંભળવાની તમારું. તમે કયો દી તો દી, તમે કયો રાત તો રાત, હું તમારું જ માનીશ. તમે કયો ને એમ જ હું કરીશ. કાશું કામ માનું તમારું? તમે કઈ ટંકારાને ટીલું લઈને આવ્યા હો? જ્યારે હોય ત્યારે મારું માન, હું કાંઈ નથી માનવાની તમારું. ના રે ના, એમાં હું થોડી ના પાડું. જ્યારે તમારા ભાઈબંધનો ફોન આવે ને ત્યારે તમારે વયું જ જવાનું, મને નહીં પૂછવાનું એવું. ક્યાંય નથી જવાનું. ભલે ભાઈબંધનો ફોન આવ્યો હોય, ના પાડી દો એને, હું નથી આવવાનું એમ. જ્યારે હોય ત્યારે આ ભાઈબંધ ભેગા આયલા એવું હોય તો એની લગ્ન કરી લેવાતા ને.